જાગીને તૈયાર થઈ ગયો છું. હવા 11 થઈ ગયા છે. રોઈ લીધું મેં. આ મમ્મી ફોનમાં બેઠી બેઠી જોવે છે. ફોનમાં મમ્મી બેઠી બેઠી જોવે છે. આ નીચે છોકરા રમે છે ક્રિકેટ સવારમાં. અને સવાર તો નહીં, બપોર પડી. અને હું ગાડી કાઢીને જાઉં છું દુકાને. હવે બપોરના લગભગ 11:30 જેવું થવા એવું હોય છે. જોઈએ ને આપણે ટાઈમ કેટલા વાગ્યા. 11:15 થયા છે. દુકાને હું પહોંચી ગયો છું ને અંદર ચાલે છે સિરિયસ ડિસ્કશન ફૂલ. અરે યાર હાલવાની જગ્યા નથી એટલી ગાડીઓ કસ્ટમરની. આ તો ઘરની છે, આ ઘરની છે, બાકી બધી કસ્ટમરની. હવે માઇક ને એવું લઈને આપણે કરશું એડિટિંગ. એ ગાડીની ડીકીમાં બોલાય પડ્યો હજી. 7 વાગી ગયા છે ને હવે હું દુકાનેથી નીકળીને જાઉં છું રિંગ રોડ બાજુ. ત્યાં આવે છે તાવડી ને એની બેન જાય છે પિઝા ખાવા. આપણી ગાડી સામેની બાજુ પડી છે. લાઇટિંગ વાળી દુકાન હો ભાઈ. 7 વાગ્યાનો હું દુકાનેથી નીકળી ગયો તો અત્યારે 8 જેવા વાગવા આવ્યા છે. હું તાવડીને બેન ત્રણે આવી ગયા છે પિઝા ખાવા. ઓર્ડર આપી દીધો છે. તમાકુનું નામ બોલ. આ કયું તમાકુ છે? ગ્રીન કલર. આ છે ચીલી ફ્લેક્સ અને આ છે મિરાજ. આ લાલ તમાકુ, આ લીલું તમાકુ. આ ખાવામાં બહુ નશો ચડે છે અને આ ખાવામાં બહુ આનો નશો ખબર છે. આ ઓલા અને આનો નશો ઇમિડિયેટલી ચડે. આ ઓલા જેવું છે. અત્યારે હવે વાગી ગયા છે 9. ગોળા ખાઈ લીધા. મને ક્લિપ લેવાની ભૂલાઈ ગઈ. હા ભાઈ યાદ ન કરાવી. હવે અમે જ આવી છે. હવે અમે જઈએ છીએ યોગી ચોક ક્રિકેટ જોવા. આજે મેચ ફાઇનલ છે, એટલે ફાઇનલ મેચ છે આજે. ઇન્ડિયા વર્સિસ ન્યુઝીલેન્ડ વેસ્ટ ઇન્ડિઝ નહીં ખબર નહીં. કોકની યાર ફાઇનલ મેચ છે ભારતની. ભારત ટીમ રમે છે અને એક જ જીત છે ભારત. મિત્રો ફાઇનલી ભારત જીતી ગયું છે. આ ફટાકડા ફોડી લીધા. બધી વિકેટ ઉપાડી લીધી હોય. ભારત જીતો, તમને કેવું લાગ્યું? મને આમ અંદરથી અનેરો આનંદ થયો ભાઈ. બહુ મજા આવી. મને એમ છું આમ 10,000 રૂપિયાના ફટાકડા ફોડ નાખું પણ કોક દે પૈસા દે તો આપણી પાસે છે નહીં ભાઈ. આવડી ભાઈ તો પડી, બાકી તો જોવી ફટાકડા રાડું નાખી. આ ભાઈ એવો કે આપણે આવી ગયો. ધી નેક્સ્ટ ડે. તો મિત્રો આપ સૌનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. કાલનો વ્લોગ એન્ડ કરવાનો ભૂલી ગયો તો હું ઘરે આવીને સીધો હુઈ જ ગયો. ખબર જ ન રહી ક્યારે ઊંઘ આવી ગઈ ને. હવે અત્યારે કાલનો હું વ્લોગ એડિટ કરીશ. અત્યારે હું આવી ગયો છું દુકાને. લગભગ વાગી ગયા 12. સવારમાં બેંકના એકાદ બે કામ હતા એ પતાવ્યા, પછી ડાયરેક્ટ દુકાને આવ્યો. હવે જોઈએ છીએ કે કેવો જાય આજનો દિવસ. બાકી આજે આપણે એક ભાઈને મળવા જવાના છીએ. એ તમારે વિચારવાનું કોની પાસે, કોને જ્યાં જઈએ છીએ મળવા, કોને. અત્યારે હવે બપોરના વાગી ગયા છે 4. હું જાઉં છું શું મેં તમને કીધું હતું કે ખાસ વ્યક્તિ આવે છે સુરત, એને મળવા. સુરતના જ માણસને આપણે સુરતમાં મળવા જઈશું. પણ ઘણા સમય પછી આજે સુરત આવે છે તો જાશું એમને મળવા. ગાડીમાં પેટ્રોલ નથી તો પેલા ઈ નખાવી. 340ની ફૂલ ટાંકી થઈ ગાડીમાં. હવે ગાડી ઉપાડીને નીકળી જાઉં બેસું બાજુ. આમ જેવો બધા બેઠા છે, હજી ખજૂરભાઈ આવ્યા નથી. એટલે સામું જોવે બધા અહીંયા શાંતિથી બેઠા છે. પણ આ એક કબૂતરે ઉડી કરે છે ચારનો ઉપર ગવડી. મજાનો આ કાર્યક્રમ આપણે શરૂઆત કરવા જઈએ તો ભાઈને વિનંતી કરીશ કે આપણે દીપ પ્રાગટ્યથી શરૂઆત કરીએ પ્લીઝ.
20,000 એમ્પ્લોય સાવરકુંડલાની અંદર આ વજન કાંટાની અંદર કામ કરતા હતા વજન કાંટો બનાવવા માટે. પણ ચાઇનાએ ઓટોમેટિક મશીન દ્વારા આ આપણો સાવરકુંડલાનો બિઝનેસ છે વજન કાંટાનો નાબૂદ કરી નાખ્યો. અત્યારે બધા તમે જો ઘરે ઘરે અત્યારે ચાઇનાના વજન કાંટા લે છે. પણ આ 20,000 આપણા ગુજરાતી એમ્પ્લોય સાવરકુંડલાના બિચારા અનએમ્પ્લોય થઈ ગયા. જો ધમુભાઈ બહુ સરસ બહુ સારા કલાકાર છે અને હંમેશા સારા કલાકારને સપોર્ટ કરો. લવ યુ ભાઈ લવ. આ તો ધાર્યું નતું બધાય. ઘણા મિત્રો મળી ગયો પણ હા હાય તે જો હાય સેલિબ્રિટી જ છે. એલા ભાઈ નાની નાની સેલિબ્રિટી આપણે નથી સેલિબ્રિટી હજી થવાનું છે. ઓકે ભાઈ અંદર બહુ બધા ક્રિએટરો આવી ગયા છે. આ ભાઈ એનું શૂટ કરે છે નાનું એવું પોચા ભારે જુઓ. એલા એ તમે આવ્યા મને બહુ ગમ્યું અમે આવ્યા એમાં ને પાડતો નહીં. એલા ભાઈ જો જો ગ્રેવિટી આ નૂતનની નહીં ઓલો કેવા નીલ આર્મસ્ટ્રોંગ આ બધી મત કરે ના ઘોડે તું કેવો આ બધી કરમાં તારે અહીં નથી કરવાની. મારે દીક કરવાનું છે. કેવો રૂપાળો લાગુ ને આ મોઢા પરનું તેજ તમને જોઈને વધી ગયું હો. આવો 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 એલા ભાઈ તારે આ બધી નથી કરવાની. ખજૂરભાઈ તરફથી વેલકમ. જમી લીધું તે? હા ભાઈ બાકી છે. તો આજે છીએ આપણે ખજૂરભાઈ મસાલાના લોન્ચિંગમાં. જેવી રીતે લોકોએ ખજૂરભાઈ સિંગતેલને સપોર્ટ કર્યો છે એવી જ રીતે લોકોને ખજૂરભાઈ મસાલાને સપોર્ટ કરવાનો છે. જેવી રીતે ખજૂરભાઈ રાત દિવસ એક કરી ગરીબોને અને જરૂરિયાતમંદોને જે મદદ કરે છે એવી રીતે આપણે પણ એના ધંધાને સપોર્ટ કરવાનો છે. અને એ સપોર્ટથી જે બિઝનેસથી એ પૈસા કમાય છે એ પૈસા ગરીબોના દાનમાં જાય છે, એને સેવામાં જાય છે. તો આપણે એના લોન્ચિંગ ઇવેન્ટમાં આવ્યા છીએ તો જરૂરથી સપોર્ટ કરજો. અને ખજૂરભાઈને તમે બધા ઓળખો જ છો તો જરૂરથી ખજૂરભાઈ મસાલાને સપોર્ટ કરજો. તમે કઈ કહેવા માંગશો? હું કહેવા માંગી ખજૂરભાઈના સિંગ તેલને જેવો તમે સપોર્ટ કર્યો છે એવો જ સપોર્ટ તમે ખજૂરભાઈના મસાલાને કરજો. જય બાકાજી કી. ફૂલ ઓર્ગેનિક જૂની પદ્ધતિથી આમ જુઓ આ ચક્કીમાં પીસીને મસાલો બનાવવામાં આવે છે ખજૂરભાઈનો. લાઈવ મરચું બનાવતા શીખવાડે. મરચું, હળદર, જીરા. એ આ અત્યારે જમવા તરફ આવી ગયા જુઓ. આ છે સ્ટાર્ટર. ક્યાં રહ્યો છો? ઘરનું એડ્રેસ નહીં દેવાનું. गिरीश का गाना गाओ ना. ग्रीश का गाना सुनोगे? हाँ हाँ. दिल ना दिया, दिल ना लिया, मोबाइल हरखा की नहीं किया. ना बोलो क्या किया, आगे दुनिया में भी अगर प्यार ना किया तो क्या किया. બ્લોગ માં લઈ महेश दादा. ડુમ અત્યારે હલીએ કેમ છે નહીં જુઓ કેમ કે એના પગમાં વાગ્યું. હું બગાડ્યું ભાઈ? તેલનો ડબ્બો પડ્યો ખજૂરભાઈ સિંગ તેલનો પગમાં. જો પ્રમોશન આમ કરવાનું. પગમાં લાગે, પગમાં પડે ને તો જ લાગે, પણ પેટમાં પડે ને તો આખું સ્વસ્થ સારું કરી દે. હા જો શરીર જેવો. ખજૂરભાઈ સિંગ તેલ આ તેલ નથી, પ્રસાદ છે. નહીં મૂડ કેમ ઓફ છે? નથી મૂડ ઓફ તો છે ને. તમારી ચેનલનું નામ કહી દો એટલે ઈ બોલી નાખે. સબસ્ક્રાઇબ નથી કરવું. તમારી ચેનલનું નામ નહીં નથી કરવું સબસ્ક્રાઇબ. આપણે કેમ? નથી કરવું. એનું નામ મૂકી રાખે છે. તું મને એમ ખાલી કે તું ઉદાસ કેમ છો? અરે એમને મને કંટાળો આવતો હતો એટલે. ખાધું નથી બરોબર? હે? ખાધું નથી બરોબર? ખાધું, પેટ ભરીને ખાધું મેં. ઠીક તો વાંધો નહીં. લાગી છે. ના ના. આપણે સબસ્ક્રાઇબ નથી કરવું. કેમ? હાલી જા એની રીતે ભગવાનની દયાથી. હા યાર નામ તો કેવું પડે કે નામ કહી દે ભાઈને. નામ તું મને ઓળખે? ચેનલનું? હા ચેનલનું નામ કે કિસનાસ બ્લોગ. કૃષ્ણાસ બ્લોગ. ક્રિસ્નાસ નહીં કિસનાસ. કિસનાસ. કૃષ્ણાસ બ્લોગ આઈડીને સબસ્ક્રાઇબ કરો, શેર કરો આ વિડીયો, અને બને ને એટલી લાઈક ને શેર તો કરી જ દેજો એટલે વિડીયો મિલિયનમાં ઉડવો પડે. મિલિયનમાં ઉડાડવાની વાત છે આ વિડીયો. તમારે કઈ કેવું? ઉડે તો જા. બાકી બાવળિયા મગા.
ખજૂરભાઈ તરફથી મરચન એવું ઓલું શું કહેવાય એની બ્રાન્ડના મસાલા ને બધું મળી ગયું હતું. હવે હું જાઉં છું ડાયરેક્ટ મોટા વરાછા બાજુ. ફોન ક્યારના બધા આવતા હતા, નીકળીએ હવે. કોઈક યાદ કરે છે મને તો જાય બાજુ લઠ્ઠો દેશે. મિત્રો ફાઇનલી હું આવી ગયો છું જાંબુની દુકાને. આ જો બેઠો ચોપડી લઈને વાંચતો હતો અત્યાર સુધી. ધીસ ઇઝ ઇંગ્લિશ. અને ઇંગ્લિશ ફૂલ પાવરફુલ ફાવે છે. હા તરત આ જાંબુભાઈ મને બર્થડેનું ગિફ્ટ આપ્યું છે. 250 રૂપિયાની બુક છે, જો અહીંયા પ્રાઇઝ લખ્યું. ઓફરમાં 180 રૂપિયાની આવી છે એને. તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા સુધી જ રાખીએ. મળીશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને મહાદેવ મહાદેવ.